हेलो हेलो Yes, ma'am. આપણે 11 વાગે સ્ટાર્ટ કરીએ છીએ હેલો લેક્ચર હેલો Okay, ma'am. 5 મિનિટ ઉભા રહો હું સ્ટાર્ટ કરું છું ને હવે અગેન ઓફિશિયલ ટાઈમ 11:30 થઈ ગયો છે બરાબર હેલો Okay, ma'am. હા મને ત્યાં સુધી તમારે એર પોલ્યુશન માં કેટલા કેટલા ચેપ્ટર્સ ચાલે એ કોને હેલો મેમ બધા જ ચાલી ગયા છે પેલું મેટેરિયોલોજી વાળું બાકી છે ખાલી કયું બાકી છે હા મેમ એક જ બાકી છે મટીરિયોલોજી બાકી છે એ હા મેમ આજથી ચાલુ કરવાના છે મેમ એ ચાલુ કરવાના છે આજે એવું ને એક મિનિટ હો હું એક વખત ફરીથી સિલેબસ ખોલીને પૂછી જોઉં તમને હા અને સાંભળો નેક્સ્ટ મંડે આપણી જ્યારે એઆઈ ની લેબ છે બરાબર ત્યારે એક્ઝામ ગોઠવવાની છે 10 માર્ક્સ ના એમસીક્યુ ની અસાઇનમેન્ટ ટેસ્ટ બરાબર હેલો ઓકે મેમ અને એવી જ રીતે નેક્સ્ટ થર્સડે બીઆરએસ નું ટ્યુટોરિયલ છે ને બીઆરએસ નું ટ્યુટોરિયલ યસ મેમ હેલો યસ મેમ હા બીઆરએસ ના ટ્યુટોરિયલમાં પણ આપણે 10 માર્કની એક્ઝામ લેવાની છે એટલે જેના પણ પ્રેઝન્ટેશન છે એ બુધવારે લગભગ મારા 2 લેક્ચર છે ને ગુરુવારે પણ 2 લેક્ચર છે બરાબર તો આપણે બુધ અને ગુરુમાં 1 કલાકમાં લાઈક બુધવારે 2 કલાકમાં છે અને ગુરુવારે 1 કલાક એક્ઝામ અને 1 કલાક પ્રેઝન્ટેશન આ રીતે આપણે કન્ટિન્યુ કરીશું એટલે બહુ શેડ્યુલ મિસમેચ ન થઈ જાય પ્રેઝન્ટેશન ના ખબર પડે છે હેલો ઓકે મેમ હા એટલે પ્રિપરેશન કરવાનું સ્ટાર્ટ કરી દેજો હું તમને હમણાં સિલેબસ કહી દઉં છું જો મિડ સેમેસ્ટરમાં આપણે જે હમણાં મિડ સેમેસ્ટર લીધી બરાબર
હેલો. યસ મેમ. હા, આપણે જે હમણાં મિડ સેમેસ્ટર લીધી ને એમાં જો તમારી પાસે સામે સિલેબસ ઓપન છે. એમાં ફર્સ્ટ ચેપ્ટર હતું, સેકન્ડમાં આપણે ઇન્ફ્રારેડ અને યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી લીધું હતું, બાકીના બધા બાકી રાખ્યા હતા, રાઈટ? સ્પેક્ટ્રોસ્કોપીમાં ક્રોમેટોગ્રાફીમાં બી બે જ લીધી હતી, કોલમ અને ગેસ ક્રોમેટોગ્રાફી. બરાબર છે. તો નેક્સ્ટ જે મંડે એક્ઝામ છે એમાં તમારે રિમેઇનિંગ જેટલું પણ સિલેબસ છે એ કવર થઈ જશે એમાં. બરાબર? કારણ કે સ્પેક્ટ્રોસ્કોપીમાં AAS બાકી છે, લાઈક જે મેજર મોટા ટોપિક્સ છે, બરાબર, જે મેઇન ટોપિક્સ જે કન્સિડર થાય છે એ બાકી છે જે આપણે. બરાબર? જો તમને ટોપિક તો બી કહી દઉં છું, હું ઓફિશિયલ ડિસ્પ્લે કરીશ, પણ અત્યારે તમે પ્રેઝન્ટ લાઈક પ્રિપરેશન કરવાનું સ્ટાર્ટ કરી દેજો એનું. જો એટમિક એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી, રમણ સ્પેક્ટ્રોસ્કોપી, પછી માસ સ્પેક્ટ્રોસ્કોપી. બરાબર? આટલા તમારે સ્પેક્ટ્રોસ્કોપીના છે ટોપિક્સ. પછી નેક્સ્ટ છે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી, લિક્વિડ ક્રોમેટોગ્રાફી. બસ ક્રોમેટોગ્રાફીમાં આટલા જ. અને મિસેલેનિયસ તમારા જેટલા રિમેઇનિંગ બાકી જે છે ને, મિસેલેનિયસમાં આપણે 3 લીધા હતા લાસ્ટ ટાઈમ. પોટેન્શિયોમેટ્રી, આયન સિલેક્ટિવ ઇલેક્ટ્રોડ અને કંડક્ટોમેટ્રી થઈ ગયેલા છે. એના સિવાયના જે રિમેઇનિંગ ટોપિક્સ છે એ તમારે કરવાના છે. ટીઓસી એનાલાઇઝર છે, ઓનલાઈન સેન્સર છે, બરાબર, ડિઝોલ્વ ઓક્સિજન સેન્સર છે. આ 3 તમારે કરવાના છે. કરેક્ટ? તો આટલામાંથી તમારા 10 માર્ક્સની એક્ઝામ લેવામાં આવશે નેક્સ્ટ મંડે. આજે હું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ મૂકી દઈશ, પણ તમને અત્યારથી કહી દઉં છું કે તમે પ્રિપરેશન સ્ટાર્ટ કરી દેજો આની. હવે મને બીજું બીઆરએસમાં મારે તમને કહેવાનું છે કે બીઆરએસમાં કયા કયા સિલેબસમાં આપણે કવર કર્યા છે અને કયા બાકી છે, રાઈટ? તો CO 1 3 4 5 2 બાકી છે. ઓકે, તો 10 માર્ક્સની જે એક્ઝામ છે એમાં સેકન્ડ ચેપ્ટર, આપણું સેકન્ડ ચેપ્ટર નહોતું ચાલ્યું, ફોટોગ્રાફિક ઇમેજિંગ અને ડિજિટલ ઇમેજિંગ, જેમાં ટાઈપ્સ ઓફ કેમેરા, ફિલ્ટર્સ, ફિલ્મ્સ, ડિફરન્સ બિટવીન ફોટોગ્રાફ એન્ડ ઇમેજ, સ્કેલ, જીઓમેટ્રી ઓફ એરિયલ ફોટોગ્રાફી, સેન્સર્સ. બરાબર? આટલું આવશે. પાછળના હાઇપર સ્પેક્ટ્રલ ઇમેજિંગ અને થર્મલ રિમોટ સેન્સિંગ નહીં પૂછવાના. લાસ્ટ બે ટોપિક જે છે સેકન્ડ ચેપ્ટરના એ નહીં આવે. બરાબર છે? એના સિવાયનું આખું સેકન્ડ ચેપ્ટર અને બસ આઈ ગેસ આટલામાંથી જ હું પૂછીશ, સેકન્ડ ચેપ્ટરમાંથી જ હું તમને પૂછીશ બધા ક્વેશ્ચન્સ. તો બીઆરએસ માં ખાલી સેકન્ડ ચેપ્ટર કરવાનું છે તમારે. ક્લિયર? ઓકે મેમ. ઓકે, હવે વાત મને પૂછવું છે ખાલી એફએપી ની. જો ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ, રાઈટ? તમારું એર પોલ્યુશન સોર્સિસ વાળું ને એ જે હતું ઇફેક્ટ્સ ઓફ એર પોલ્યુટન્સ કમ્પ્લીટ થઈ ગયું છે, રાઈટ? પછી સેમ્પલિંગ, હા, એર ક્વોલિટી મોનિટરિંગ બી કમ્પ્લીટ છે. ઓર્ડર અને નોઇઝ પોલ્યુશન તમે પ્રેઝન્ટેશનમાં કવર કરી લીધું છે. અને ફોટોકેમિકલ રિએક્શન્સ આપણે ચાલી ગયા છે, રાઈટ? અને આજે લગભગ મેડમ તમને મીટરોલોજી સ્ટાર્ટ કરવાના છે, રાઈટ ને? એવું જ કીધું ને? યસ મેમ. ઓકે, ઓકે, સારું, ચલો. એક જ મિનિટ ચાલુ રાખો, હું આવું છું, એક જ મિનિટ.
ઓકે, તો આજે આપણે એફ ટેસ્ટ, પી ટેસ્ટ ને ટી ટેસ્ટ અમે તમને જે કરવા આપ્યું હતું, રાઈટ? તમને ખબર છે મેં તમને એ કરવા આપ્યું હતું, ફાઇન્ડ કરવા આપ્યા હતા આના ક્વેશ્ચન્સ. હેલો હેલો હેલો. યસ હા, લાસ્ટ લેક્ચરમાં લગભગ મેં તમને આ ક્વેશ્ચન્સ આઈડેન્ટિફાય કરવા આપ્યા હતા, તો આજે આપણે એનું ડિસ્કશન કરીશું. પહેલા તો અમૃતા મેડમે આ વસ્તુ ચલાવી છે, ટ્રુ વેલ્યુ કોને કહેવાય, પ્રિસિઝન કોને કહેવાય, વોટ ઇઝ એક્યુરસી, યસ મેમ આખું ચલાવી દીધું. થઈ ગયું છે? વેરિયન્સ હા મેમ. આ બધા જ થઈ ગયા છે? હેલો હેલો. એમ બધું લખાવેલું તો છે. બધું લખાયેલું છે ને? ઓકે, તો કમ્પેરિઝન ઓફ રિઝલ્ટ્સ નહીં કરાયા હોય. એફ ટેસ્ટ, પી ટેસ્ટ અને ટી ટેસ્ટ જે હું તમને કહું છું એ નહીં કરાયું, રાઈટ? એ ટેસ્ટ કરાયા છે કે નથી કરાયા? No, ma'am. એ નથી કરાયા. તો જનરલી આ ટેસ્ટ બે ટાઈપની મેથડ્સને કમ્પેર કરવા માટે યુઝ થતા હોય છે. કમ્પેરેટિવ એનાલિસિસ માટે યુઝ કરવામાં આવતા હોય છે આ ટેસ્ટ. ફર્સ્ટ છે એફ ટેસ્ટ, સેકન્ડ છે ટી ટેસ્ટ અને થર્ડ છે ટી ટેસ્ટ. બરાબર? હવે આ ટેસ્ટની લાઈક હિસ્ટ્રી તમે સાંભળશો તો વાંચશો તો કઈ રીતના જનરલી આ ડેવલપ થયા હતા. તો કમ્પેરેટિવ ટેસ્ટમાં કેવું હોય, પહેલા તો તમને ઓવરવ્યૂ આપ્યો હતો કે આ ટેસ્ટ શાના માટે છે. જનરલી આ યુરોપિયન રિજન્સમાં, યુરોપિયન કન્ટ્રીમાં પહેલા આ ટેસ્ટ પરફોર્મ કરવામાં આવ્યા હતા, કે જેમાં સપોઝ એમની પાસે 100 કન્ટેનરમાં લિક્વિડ છે સપોઝ, બરાબર? હવે 100 માંથી હું રેન્ડમ સેમ્પલિંગ કરું છું 10 કન્ટેનર માટે, તો એ જે રિઝલ્ટ આવે છે એ રિઝલ્ટ તમારા કેટલા અમાઉન્ટ ઓફ પોપ્યુલેશનને રિપ્રેઝેન્ટ કરી શકે છે, તો કેટલા અમાઉન્ટ ઓફ પોપ્યુલેશનની કોરિલેટ કરી શકે છે, રાઈટ? એ ટાઈપના થિયરી અથવા તે ટાઈપના અઝમ્પશન્સને ડિરાઈવ કરવા માટે આ ટાઈપ લાઈક એફ ટેસ્ટ, પી ટેસ્ટ અને ટી ટેસ્ટની શરૂઆત કરવામાં આવી હતી. બેઝિકલી ધારો કે બીજું એક એક્ઝામ્પલ લઈએ તો કે ક્લોરીન જે છે, સપોઝ ક્લોરીન છે, ક્લોરાઇડ હું નાઇટ્રોજન મેથડથી કરું અને ક્લોરાઇડ હું સ્પેક્ટ્રોમીટરથી કરું, બરાબર? તો બંનેમાં શું ડિફરન્સ આવે છે? તો બંને મેથડની સિમિલારિટી કેટલી છે, તો બંને કેટલા એકબીજાથી કોરિલેટ કરે છે. આવી કોઈક અન્ડરસ્ટેન્ડિંગ કરવા માટે તો બંનેનું કોરિલેશન, બંને મેથડ કઈ મેથડ વધારે એક્યુરેટ છે, તો ડેટાને ઇન્ટરપ્રિટ કરવા અથવા તે બંને મેથડને કમ્પેર કરવા માટે તમે એફ ટેસ્ટ અથવા તો ટી ટેસ્ટ અને પી ટેસ્ટ કેલ્ક્યુલેટ કરો છો. આવું સાંભળો છો ને તમે? હેલો. યસ Yes, ma'am. તો એ સ્ટેટિસ્ટિકલ મેથડ છે જેમાં તમે પેલા હાઇપોથેસિસ શું એ ખબર છે? હાઇપોથેસિસ, નલ હાઇપોથેસિસ. Yes, ma'am. વોટ ઇઝ હાઇપોથેસિસ? હાઇપોથેસિસ એટલે અઝ્યુમ્પશન હોય કે ઈ મતલબ આપણે કેમ સાયન્ટિફિક રીતે કદાચ કોઈ લો થી ફોલો થઈને આપણે અઝ્યુમ્પશન કરી શકીએ કે ભાઈ આ આવું હશે તો મતલબ આ ક્રાઇટેરિયા ફોલો થશે તો મતલબ આ ફૂલફિલ કરશે તો આ રિઝલ્ટ આવી શકે છે એમ. આપણે એક અઝમ્પશન લઈએ છે કે જો હું આ ટેસ્ટ પરફોર્મ કરીશ, જો આ રિઝલ્ટ આવશે તો ધેટ ઇઝ કન્સિડર્ડ એઝ અ ટ્રુ હાઇપોથેસિસ, અધરવાઇઝ ઇઝ અ નલ હાઇપોથેસિસ, બરાબર? એનું કોઈ કન્ક્લુઝન નહીં નીકળી શકે. તો દરેક
પ્રોબ્લેમ્સને આપણા ફિલ્ડમાં નહીં, કોઈ પણ ફિલ્ડમાં એની પ્રોબ્લેમ્સ કેન બી ડિફાઇન્ડ ઇન ટર્મ્સ ઓફ હાઇપોથેસિસ. અને એ હાઇપોથેસિસને ચેક કરવા માટે અથવા તો એ હાઇપોથેસિસને વેરીફાઈ કરવા માટેના તમે અલગ અલગ ટેસ્ટિંગ અથવા તો લાઈક અલગ અલગ એક્સપેરિમેન્ટ પરફોર્મ કરો છો. અને એ એક્સપેરિમેન્ટનું રિઝલ્ટ કઈ રીતનું આવે છે, તો તે રિઝલ્ટને ઇન્ટરપ્રિટ કરવા માટે એ રિઝલ્ટના ઇન્ટરપ્રિટેશન માટે તમે એફ ટેસ્ટનો યુઝ કરો છો. લાઈક આ અલગ અલગ ટેસ્ટનો યુઝ કરો છો. બીજી કોમન મેથડ્સ કઈ કઈ છે? એક છે અનોવા મેથડ, કદાચ ખ્યાલ હોય તો, એનાલિસિસ ઓફ વેરિયન્સ એવું કહેવાય છે. એ મેથડ પણ લાઈક કમ્પેરિઝન કરવા માટે યુઝ થતું હોય છે. હવે ક્યારે એફ ટેસ્ટ યુઝ થાય, પી ટેસ્ટ યુઝ થાય, તો એ શાની પર ડિપેન્ડ કરે છે કે કોઈ પણ થીસિસ હાઇપોથેસિસમાં બે ટાઈપના વેરિયેબલ્સ હોય. એક હોય ડિપેન્ડન્ટ વેરિયેબલ અને બીજા હોય ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. તો હાઉ મેની નંબર્સ આર ધ ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ એન્ડ ધ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ? લાઈક ધારો કે આપણે એકદમ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, જે દર વખતે જનરલી લેતા જ હોઈએ છે કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય વોટરમાં તો ડીઓ ગેટ્સ ડિક્રીઝ, તો ડિપ્લીટ થશે ડીઓ, બરાબર? તો ડીઓ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધી ટેમ્પરેચર. તો ટેમ્પરેચર કેવું છે? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ થયું. અને ડીઓ ઇઝ ધ ડિપેન્ડન્ટ ઓન ધી ટેમ્પરેચર, બરાબર? તો એ ડિપેન્ડન્ટ વેરિયેબલ થયું. તો આવા કેટલા નંબર ઓફ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે કોઈ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ પર? એના ઉપરથી તમે કઈ ટેસ્ટ પરફોર્મ કરવી છે, તો કયા બે પેરામીટર્સ કઈ રીતે કોરિલેટેડ છે એ તમે લાઈક ડિરાઈવ કરી શકો આમાંથી. બીજું તમને કદાચ ખ્યાલ હોય તો ટાઈપ 1 એરર અને ટાઈપ 2 એરર, એવું કંઈ ખ્યાલ છે તમને? ટાઈપ 1 એરર અને 2 એરર? નો મેમ. ઓકે. ટાઈપ 1 અને ટાઈપ 2 એરર્સ તમને નથી ચલાયેલું, રાઈટ? હેલો? ના મેમ. ઓકે, સારું. તો ચલો આપણે પહેલા ડિસ્કસ કરીએ છીએ એફ ટેસ્ટ, અને એના પરથી એરર્સ નું ડિસ્કશન આગળ વધારીશું. હવે એફ ટેસ્ટ જે છે એ જનરલી કમ્પેરિઝન છે બે ટાઈપ ઓફ ડેટાનું, અથવા તો બે સેટ્સ ઓફ ડેટાનું, એના પ્રિસિઝનનું. લાઈક પહેલા તો પ્રિસિઝન અને એક્યુરેસીનો ડિફરન્સ શું છે તમે કહેશો મને? તમે કીધું છે કે એ ચલાવી લીધું છે ક્લાસમાં. તો what is difference between precision and error? Sorry, precision and accuracy? True value હોય accuracy. True value હોય accuracy. So precision? What is the difference between precision and accuracy? અગર કોઈ એક્સપેરિમેન્ટ કરીએ આપણે ને એની જે વેલ્યુ આવે તે મોસ્ટ ઓફ જે એટલે સમજી લો 9.2 9.2 9.2 ત્રણ વાર આવી, ધેટ્સ પ્રિસિઝન. અગર ટાઇટ્રેશન ના રેફરન્સમાં લે તો accuracy? એક્યુરેસી જે એક્ઝેક્ટ વેલ્યુ હોઈ શકે કે ટાઇટ્રેશન ની વેલ્યુ 9.8 હોય પણ આપણી ત્રણે ટાઈમ 9.2 આવ્યું તો 9.2 પ્રિસિઝન, પર એક્યુરેસી 9.8. બરાબર. બીજું કોઈ આન્સર આવશે? મેમ એક્યુરેસી એટલે આપણે એને કહીએ કે એક્યુરેસી મીન્સ તમારું આન્સર કેટલો નજદીક આવે છે ટ્રુ આન્સર ની. ધારો કે આપણે 9.3 આવતો હોય અને ટ્રુ આન્સર 9.2 હોય તો વી આર મતલબ લાઈક એક્યુરેટ છીએ આપણે આપણા ઓલામાં જે મેથડ હોય એક્સપેરિમેન્ટમાં એમાં એક્યુરેટ છીએ. અને પ્રિસિઝન ઇઝ લાઈક કે તમે કેટલા સિગ્નિફિકન્ટ નંબર્સ લગીને તમે તમારો આન્સર લાવી શકો. મતલબ તમે મિલીમીટર્સમાં લાવી શકો, કેટલા મિલીમીટર્સ, લાઈક મિલીમીટર્સ પછી પણ તમે કેટલા લાવી શકો, એટલે એને પ્રિસિઝન કહેવાય. ઓકે. હજી બીજું કોઈ? બીજું કોઈ? સાચું કહો છો? જો એક્યુરસી જે છે ને એ ક્લોઝનેસ બતાવે કોઈ પણ સ્પેસિફિક વેલ્યુથી. ધારો કે તમારો આન્સર એકચ્યુઅલમાં 10 છે, તમારું આન્સર 9.5 આવ્યું, 9.9 આવ્યું, બરાબર? તો એ તમારા એકચ્યુઅલ વેલ્યુથી કેટલું ક્લોઝ છે એ એક્યુરસી બતાવશે.
એ પ્રિસિઝન શું બતાવશે? તમારું પહેલું રીડિંગ આવ્યું 9, બીજું આવ્યું 9.9. તો એ તમારી મેથડની પ્રિસિઝન કેટલી છે અથવા તો કેટલું વેરિએશન આવે છે એમાં એ બતાવશે. એટલે તમારો જવાબ કદાચ ખોટો બી હશે, લાઈક તમારો આન્સર સપોઝ 10ની જગ્યાએ 8 આવ્યું, પણ દર વખતે આ 8, 8.1, 8.2 એવો કંઈક આન્સર આવે, 7.9, તો નિયર ટુ ધી 8 આન્સર આવ્યો. તો એ એક જ નંબરની આજુબાજુ જે વેરી થયા રાખે છે તમારો આન્સર, ધેટ ઇઝ કન્વેડ અથવા તો એ તમને બતાવે છે પ્રિસિઝન, ક્લોઝનેસ, એકબીજાથી કેટલા ક્લોઝ છે જે તમારા રીડિંગ્સ છે. એક્યુરસી શું છે? તો તમારી એકચ્યુઅલ ટ્રુ વેલ્યુથી, સપોઝ ટ્રુ વેલ્યુ તમારી 10 છે, તો 10 થી એ કેટલું ક્લોઝ છે એ તમને એક્યુરસીના ટર્મ્સમાં તમારે ઇન્ટરપ્રેટ કરો છો. ખ્યાલ પડી ગયો? યસ મેમ. તો એફ ટેસ્ટ જે છે એ કોઈ પણ બે સેટ્સ ઓફ ડેટાનું પ્રિસિઝન કમ્પેર કરવા માટે યુઝ થાય છે. બે અલગ અલગ મેથડ્સથી તમે જે રિઝલ્ટ અથવા તો જે આઉટપુટ લાયા છો એ બંનેની પ્રિસિઝન કેટલું છે બંને ડેટાનું એ એનાલિટિકલી અથવા તો સ્ટેટિસ્ટિકલી તમે કમ્પેર કરી શકો એના માટેની મેથડ છે. એફ ટેસ્ટ જે છે એ રેશિયો ડિટરમાઇન કરે છે વેરિયન્સનું. સો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ વેરિયન્સ? વોટ ઇઝ વેરિયન્સ? વેરિયન્સ કોને કહેવાય? મેમ આપણી ટ્રુ વેલ્યુ થી આપણે કેટલું રીડિંગ છે એ વેરિએશન બતાવે. ટ્રુ વેલ્યુ થી આપણું રીડિંગ કેટલું દૂર છે અને વેરિયન્સ કહેવાય. આઈ થિંક ટ્રુ વેલ્યુથી આપણું રીડિંગ કેટલું દૂર છે અને વેરિયન્સ કહેવાય. એમ ના, બીજું કઈ? વેરિયન્સ કઈ રીતે ઇન્ટરપ્રેટ કરે? એની ફોર્મ્યુલા શું છે? મેમ વેરિયન્સ સ્ક્વેર ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન. સ્ક્વેર ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો એ શું ઇન્ટરપ્રેટ કરે છે? એ તમને શું બતાવે છે? રેન્જ ઓફ ઓવર આન્સર, કે આપણો આન્સર કેટલા રેન્જમાં આવી શકે છે. કરેક્ટ, બરાબર. પછી બીજું કઈ ઇન્ટરપ્રિટેશન? ઓકે, સારું, ચલો. તો એફ ટેસ્ટ જે છે એ બે સેટ્સ ઓફ ડેટાના વેરિયન્સ, લાઈક જે વેરિયન્સ ડેટા 1 નું વેરિયન્સ છે અને ડેટા 2 નું વેરિયન્સ છે, તમે એનું રેશિયો જ્યારે ડિટરમાઇન કરો છો, that ratio can be defined as a F test. એનું ફોર્મ્યુલા છે કે F equals to SA square upon SB square. આ એની જનરલ ફોર્મ્યુલા છે અને F એ જનરલી ગ્રેટર ધેન હોય છે 1 થી. F ની વેલ્યુ હંમેશા 1 થી વધારે છે. યુનિટી મતલબ એક એની વેલ્યુ ઓલવેઝ ગ્રેટર ધેન 1 હોય છે. એફ વેલ્યુ જે છે એ કમ્પેરેટિવલી એક ડિસ્ટ્રીબ્યુશન બતાવે છે તમારા આખા ડેટાનું, કે ભાઈ એફ ની વેલ્યુ 5% છે 10% પ્રોબેબિલિટી માટે, લાઈક કેટલો ડેટા જે છે એ 5% થી એક્સીડ થાય છે, તો કેટલો ડેટા જેવો છે કે જે 10% ને એક્સીડ કરે છે. આવું કંઈક તમારે ઇન્ટરપ્રિટેશન જોઈતું હોય ત્યારે તમને એફ ટેસ્ટનો યુઝ કરવામાં આવતું હોય છે. એફ ટેસ્ટનો એફ ટેસ્ટ, ધારો કે એક્ઝામ્પલ આપું કે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ ફર્સ્ટ સેટ એ સપોઝ 0.215 છે અને સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ સેકન્ડ સેટ છે જેનું વેરિએશન 0.258 છે. તો એફ ટેસ્ટની વેલ્યુ એના માટે 1.44 આવી. તો 1.44 ઇઝ less than the 95% of the confidence level. એટલે 95% of confidence level તમને શું છે ખ્યાલ છે?
95% ઓફ કોન્ફિડન્સ લેવલ એવું કઈ ખ્યાલ છે તમને? નો મેમ. કોન્ફિડન્સ લેવલ નથી ખબર? ઓકે, જો તો તમે, હું તમને ખાલી સિમ્પલ એક્ઝામ્પલ આપું છું કે આપણે ગોશન બેલ કર્વ પ્લોટ કરીએ છીએ, રાઈટ? તો એની બે ટેલ હશે, એક ફ્રન્ટ એન્ડ અને એક બેક એન્ડ, બરાબર? હવે બંને જગ્યાએથી તમે 2.5 એન્ડના ડેટા સ્કીપ અથવા તો એને ઇગ્નોર કરી દો છો, તો રિમેનિંગ જે 95% એરિયામાં જેટલો પણ ડેટા ફોલ થાય છે, એટલી લિમિટમાં જેટલો પણ ડેટા ફોલ થશે, એ ડેટાને તમે 95% કોન્ફિડન્ટથી અથવા તો એટલે લાઈક એની એ ડેટાની ઓથેન્ટિસિટી 95% જેટલી હશે એવું કહી શકાય. તો એને તમે સ્ટેટિસ્ટિકલ ટર્મિનોલોજીમાં 95% કોન્ફિડન્સ લેવલ એવું કહો છો કે આ ડેટામાં 95% જેટલી એક્યુરેસી છે, એ એટલા સ્ટ્રેચ ઓફ એરિયામાં એ ડેટા ફોલ થયેલું છે, એમાંથી એક્સક્લુડ નથી થઈ ગયેલું, અથવા તેમાંથી લાઈક જે ડેટા રિપ્રેઝન્ટેશન તમે જ્યારે કરો છો ત્યારે જે સ્ટાન્ડર્ડ બેલ કર્વ બને છે એમાં એના ફ્રન્ટ ટેલ અને એન્ડ ટેલ ના 2.5% બે સાઈડથી તમે નિગ્લેક્ટ અથવા તો ઇગ્નોર કરી દો, તેમાં જે 95% એરિયામાં જેટલો પણ ડેટા ફોલ થાય છે, ધેટ ડેટા, એ ડેટાને તમે શું કરો છો, 95% કોન્ફિડન્સથી તમે એને રિપ્રેઝેન્ટ કરો છો એવું કહી શકાય. જો તમારી એફ ટેસ્ટની વેલ્યુ જો આ 95% કરતા ઓછી હશે, તેવું કન્ક્લુડ કરવામાં આવે છે કે there is no significant difference in the precision of the two types. Otherwise સિગ્નિફિકન્ટ ડિફરન્સ જનરેટ કરે છે તમારા રિઝલ્ટમાં બંને મેથડ એવું કહી શકે. ખબર પડી? હું તમને એવું કહું છું કે તમારી સપોઝ વેલ્યુ ફર્સ્ટ એક્ઝામ્પલમાં આવી 1.44, એ વેલ્યુ જે છે એ તમારી 95% ઓફ કોન્ફિડન્સ લિમિટ કરતા આઉટસ્કર્ટ્સમાં એનાથી બહારના એરિયામાં એ ફોલ થાય છે. ધેટ મીન્સ એનો મતલબ એવો થાય કે there is no significant there is no significant difference in the precision of the two sets of results. એટલે તમે either એ મેથડ યુઝ કરો કે બે મેથડ યુઝ કરો, બંનેથી કોઈ મેજર ડિફરન્સ તમારા રિઝલ્ટ પર પડવાનો નથી, આવું તમે કન્ક્લુડ કરી શકો. આપણે એવું કહીએ છીએ ને કે ધારો કે મેં તમને એવું કીધું કે ક્લોરાઇડ હું ટાઇટ્રેશનથી કરું અને ક્લોરાઇડ હું સ્પેક્ટ્રોમીટરથી કરું, તો વિચ ઇઝ મોર ફિઝિબલ અથવા તો કયું વધારે રિલાયબલ કહી શકાય મેથડ? તો જો તમારી એફ ટેસ્ટની વેલ્યુ વિધિન 95% ઓફ કોન્ફિડન્સ લિમિટની વચ્ચે આવે છે, તો એનો મતલબ એવો થયો કે બંને મેથડ જે છે એ કોઈ મેજર ડિફરન્સ તમારે પ્રિસિઝનમાં નથી લાવતી, લાઈક કોઈ મેજર ડિફરન્સ નથી જનરેટ કરતું. તમે સ્પેક્ટ્રોમીટરથી કરો તો તમને લાઈક સુપર એવું કહી શકાય કે એક્યુરેસી વાળી અથવા તો પ્રિસિઝન વાળી વેલ્યુઝ મળશે એવું નથી. તમે લાઈક આનું ઇન્ટરપ્રિટેશન આ રીતે થાય કે કઈ મેથડ યુઝ કરવી. ધારો કે સ્પેક્ટ્રોમીટર, લાઈક ઇન જનરલ હું તો વાત કરું છું કે લેબોરેટરીમાં તમારે સ્પેક્ટ્રોમીટર પરચેસ કરવું અથવા તો એનું મેન્ટેનન્સ કરવું, લાઈક એ ટર્મ્સમાં આસ્પેક્ટમાં વિચારો અને એની સામે ટાઇટ્રેશન મેથડનું ઇન્વેસ્ટમેન્ટ વિચારો, તો બહુ ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં તમે ક્લોરાઇડ પરફોર્મ કરી શકો ઇકોનોમિકલી, બરાબર? જો તમારે બે મેથડ કમ્પેર કરવી હોય તો. આ ખાલી જસ્ટ એક્ઝામ્પલ માટે કહું છું તમને. તો એનો મતલબ એવો થયો આ એફ ટેસ્ટના રિઝલ્ટ પરથી કે તમે આધર ટાઇટ્રેશન કરો અથવા તો સ્પેક્ટ્રોમીટરથી જો તમે ક્લોરાઇડ મેજર કરો છો, તો એનામાં કોઈ સિગ્નિફિકન્ટ તમારા રિઝલ્ટમાં સિગ્નિફિકન્ટ ડિફરન્સ નથી આવવાનો. ખબર પડી? આ રીતને આનું ઇન્ટરપ્રિટેશન થતું હોય છે. તો બે મેથડના પ્રિસિઝનને કમ્પેર કરવા માટે તમે એફ ટેસ્ટનો યુઝ કરો છો. એક્ઝામ્પલ ગણીએ આપણે એફ ટેસ્ટનો. યસ. ઓકે, તો હું તમને ડિક્ટેટ કરું છું.
એક જ સેકન્ડ. એક જ મિનિટ હા. ઓકે, બે ડેટા સેટ છે, ડેટા સેટ A અને B. હવે એ જે ડેટા સેટ છે એમાં વેલ્યુઝ લખો. ડેટા સેટ A ની વેલ્યુ છે 93, 50, 53, 92, 21, 1, 2, રિપીટ કરો તો 83. રિપીટ શું કરો. કહો છો? હા, રિપીટ કરો. મેમ સ્લો બોલજો થોડું. હા, સારું સ્લો બોલું. ચલો, સેટ A જે છે એમાં વેલ્યુઝ છે 93, 50, 53, 92, 21, 1, 2, 85, 86, 22. લખ્યું? સેટ બી જે છે, સેટ બી જે છે એમાં વેલ્યુઝ લખો 12, 11, 20, 31, 65, 10, 3, 9, 1, 4, 12, 87, 43, 23, 52, 49, 17, 14 અને 24. મેમ 2 times 17 છે. હા, બે વખત 17 છે. ઓકે. તો પહેલા તો કાઉન્ટ ગણી લો કે કેટલા નંબર્સ છે તમારામાં. કાઉન્ટ. કાઉન્ટ કેલ્ક્યુલેટ કરી લો કે કેટલા નંબર્સ છે બંનેમાં. n કાઉન્ટને n થી તમે ડિનોટ કરો છો અને એના પરથી ડિગ્રી ઓફ ફ્રીડમ આઈડેન્ટિફાઈ કરી શકાય તમારા ડેટા સેટની. ડિગ્રી ઓફ ફ્રીડમનું ઇક્વેશન હોય છે નંબર ઓફ કાઉન્ટ -1, n-1, that is defined as degree of freedom. તો તમે ડિગ્રી ઓફ ફ્રીડમ બંને સેટ્સ માટે ડિફાઇન કરી લો. નેક્સ્ટ જે છે વેરિયન્સ ફાઇન્ડ કરવાનું છે. વેરિયન્સ નું તમારી પાસે ઇક્વેશન છે? તો સ્ક્વેર ઓફ ધ સ્ટાન્ડર્ડ ડેવિએશન. સ્ક્વેર, હા, સ્ક્વેર ઓફ ધ સ્ટાન્ડર્ડ ડેવિએશન. પણ તમારે સ્ટાન્ડર્ડ ડેવિએશન પહેલા ફાઇન્ડ કરવું પડશે, રાઈટ? તો તમારે સ્ટાન્ડર્ડ ડેવિએશન માટેનો ફોર્મ્યુલા કયો છે? સમેશન ઓફ x મતલબ વેલ્યુ માઇનસ x બાર નો હોલ સ્ક્વેર અપોન n-1. એ તો આવડતું હશે ને કરતા? સ્ટાન્ડર્ડ ડેવિએશન તો આવડે ને? તો
તો બી મેં તમને ફોર્મ્યુલા કહી દીધી છે. મેમ એકવાર રિપીટ કરો ફોર્મ્યુલા. ફાઇનલ ફોર્મ્યુલા જે છે એ સમેશન ઓફ બ્રેકેટમાં xi માઇનસ x બાર નો હોલ સ્ક્વેર, આખું જે બ્રેકેટ છે એનો હોલ સ્ક્વેર અપોન n માઇનસ 1. આ તમારી ફોર્મ્યુલા છે. n તમારું નંબર ઓફ કાઉન્ટ છે, xi એ ઇન્ડિવિડ્યુઅલ તમારું વેલ્યુ થશે, x બાર મતલબ કે મીન છે. મીન મતલબ એવરેજ તમારું સેટ એ માટે કેલ્ક્યુલેટ કરતા હોય તો x બાર એ સેટ એ માટેની એવરેજ વેલ્યુ છે. એટલે તમને સ્ટાન્ડર્ડ ડેવિએશન મળશે સેટ એ માટે અને એનું હોલ સ્ક્વેર કરશો એટલે વેરિયન્સ મળશે. તો બંને માટે આ કેલ્ક્યુલેટ કરી દો. તમને કેલ્ક્યુલેટ થઈ જાય એટલે મને કહો. થઈ ગયું? કેલ્ક્યુલેટ કરી
કર્યું કેલ્ક્યુલેટ? મેમ કરીએ. હા. આન્સર કઈ બહુ મોટા જેવા આવ્યા વેરિયન્સમાં. હા મોટા જ આવશે. ફર્સ્ટ નું 200.6 આવ્યું, સેકન્ડ નું તો કઈ 12,700 એવું જ આતું છે. કદાચ મારી કેલ્ક્યુલેશન મિસ્ટેક છે. મને ભૂલ લાગે છે. હા, એટલે મોટા આવે છે પણ આવા નથી આવતા. લાઈક 1300 આસપાસ ડેટા સેટ એ નો આન્સર આવે છે અને 500 આસપાસ ડેટા સેટ બી નો આન્સર આવે છે. ફરીથી કેલ્ક્યુલેટ કરો, ભૂલ લાગે છે. હા મેમ, મેં તમને જે કીધું એ વેરિયન્સ ની વેલ્યુ છે. હા, વેરિયન્સ લાઈક સ્ક્વેર કરશો ત્યારે આન્સર આવશે. 500 આસપાસ અને 1300 આસપાસ. મેમ હમ ડિમ્પી મેમ અત્યારે એફએપી માટે જોઈન થવાનું કે છે, તો પછી કરેક્શન કરી લઈએ. 11:15 થવાનું છે તમારે જોઈન. એવું છે, અત્યારે મેસેજ આવે છે એટલે. હા, તો 11:15 નો છે આજે લેક્ચર. 11:15 થી 11:15 નો ફર્સ્ટ લેક્ચર છે. મેમ કઈ ફોર્મ ભરવાના છે એવું કે? હા, ફોર્મ ભરવાના છે તો 11:15 તમે જતા રહેજો, વાંધો નહીં. પહેલો લેક્ચર હવે આજથી 11:15 થી 11:15 લગભગ મતલબ થઈ ગયો છે, તો ત્યાં સુધી એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કરી લઈએ તો નેક્સ્ટ લેક્ચરમાં નવો ટોપિક સ્ટાર્ટ થાય. મજામાં? એક મેમ આન્સર બહુ મોટો આવે છે વેરિયન્સ. હા, મોટા જ આવશે આન્સર. આન્સર મોટા જ આવશે. શું આવે છે આન્સર કહો?
બહુ મોટો મતલબ 1 લાખમાં આન્સર આવે છે મારે તો. લેખમાં ના આવે બકા. એટલે વેરિયન્સ જ ની ને વેલ્યુ ડેવિએશન તો મેમ જો 1385.6 આવ્યું મારે એ નું, પછી એનો સ્ક્વેર કરી તો બહુ મોટું આવશે ને. 1385, right? That is variance. ઓકે ઓકે, હા હા, મેં સોરી ઓલરેડી સોરી. વેરિયન્સ ફાઇન્ડ કરી દીધું છે. એ કરેક્ટ આન્સર છે. એનો સ્ક્વેર કરવાની જરૂર નથી. જો વેરિયન્સ ની વેલ્યુ આવી ગઈ હોય તો પછી તમારે એનો રેશિયો લેવાનો છે. એ તમને એફ વેલ્યુ આપશે. એફ ટેસ્ટમાં એફ ની વેલ્યુ આપશે. એ અપ્રોક્સિમેટલી 2.6 સમથિંગ આવશે. 2.6. હા મેમ, 2.65 એવી વેલ્યુ આવશે તમારી. હેલો, 2.6 સમથિંગ વેલ્યુ આવે છે તમારી. મેમ વેરિયન્સ એ નું કરેક્ટ ચેક કરી શકે 1837.5. 1800. 1387.5. હા, કરેક્ટ. હા, બરાબર છે આન્સર. હવે છે ને હું તમને એક સ્ક્રીનશોટ મોકલું છું તમારા ચેટ બોક્સમાં. એ એફ ટેબલ તરીકે ડિફાઇન કરવામાં આવે છે અને એફ ટેબલ તરીકે આપણે ઓળખીએ છીએ. લાઈક એક મિનિટ પેસ્ટ કરી દઉં. જો એ ટેબલ ખોલો એને એફ ટેબલ કહેવાય અને એમાં તમને વેલ્યુઝ હાઇલાઇટ કરી આપી છે કે અલગ અલગ ડિગ્રી ઓફ ફ્રીડમ માટે તમારા રિસ્પેક્ટિવ એફ ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે વેરી થાય છે. રાઈટ હેન્ડ સાઈડ ટેલ માટે, લાઈક મેં તમને કીધું ને કે બે ટાઈપની ટેલ્સ હોય, એક ફ્રન્ટ એન્ડ અને એક બેક એન્ડ. રાઈટ હેન્ડ સાઈડ ટેલને તમે બેક એન્ડ તરીકે ડિફાઇન કરો છો અને અલગ અલગ ડિગ્રી ઓફ ફ્રીડમ્સ માટે લાઈક તમે DF1 અને DF2 જોઈ શકો છો. ડિનોમિનેટર માટે ડિગ્રી ઓફ ફ્રીડમ અને ન્યુમરેટર માટે ડિગ્રી ઓફ ફ્રીડમ. અને રિસ્પેક્ટિવ વેલ્યુઝ જોશો તો તમને રેડ કલરના બોક્સથી 3.5 વેલ્યુ તમને બતાવેલું છે. તમારા ચેટબોક્સમાં જે ઇમેજ છે એમાં એનું એક્સપ્લેનેશન હું તમને આપું છું અત્યારે. ને તમારી એફ વેલ્યુ આવી 2.65, બરાબર. તો જે ક્રિટિકલ વેલ્યુ છે 3.5 એના કરતા તમારી એફ વેલ્યુ ઇઝ ધી critical value is the greater than the actual f value. બરાબર. આનો મતલબ એવો થાય કે તમે જે પણ નલ હાઇપોથેસિસ અઝ્યુમ કરી છે, જે હાઇપોથેસિસ અઝ્યુમ કરી છે એ ને તમે રિજેક્ટ નહીં કરી શકો. ક્યારે? જ્યારે તમારી ક્રિટિકલ એફ વેલ્યુ ઇઝ ધ ગ્રેટર ધેન ધી એકચ્યુઅલ એફ વેલ્યુ. આ કન્ડિશનમાં તમે તમારી એફ લાઈક નલ હાઇપોથેસિસને રિજેક્ટ તમારી જે હાઇપોથેસિસ છે એ
કરેક્ટ અઝ્યુમ કરી છે એવું કહી શકાય. ખબર પડે છે? આ રીતનું ઇન્ટરપ્રિટેશન હોય છે. તમે આ ફિગર કેવી રીતે ઇન્ટરપ્રિટ કરાય, ટેબલ કેવી રીતે ઇન્ટરપ્રિટ કરાય એ તમારે ખાસ જોવાનું રહેશે આમાં. એક સાઈડ ઉપર તમને ડિનોમિનેટર ડિગ્રી ઓફ ફ્રીડમ આપેલું છે અને બીજી સાઈડ તમે ન્યુમેરેટર ડિગ્રી ઓફ ફ્રીડમ આપેલું છે. તો એ બંને જ્યાં મેચ થાય છે ત્યાં તમને 3.5 આન્સર મળે છે અને એ 3.5 આન્સર ક્રિટિકલ એફ વેલ્યુ રિપ્રેઝેન્ટ કરે છે. જ્યારે ક્રિટિકલ એફ વેલ્યુ ઇઝ ગ્રેટર ધેન ધ એક્ચ્યુઅલ એફ વેલ્યુ ત્યારે તમે નલ હાઇપોથેસિસને રિજેક્ટ નથી કરી શકતા. આ કન્ક્લુઝન છે. બરાબર? નેક્સ્ટ થિયરી આપણે 1 વાગ્યાના લેક્ચરમાં 1:15 ના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીશું. અત્યારે હું એન્ડ કરું છું આ મીટિંગ. બરાબર? થેન્ક યુ મેમ. ઓકે, હા.